Good morning, dear students. I hope you all are good. વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ સેમેસ્ટરમાં તમે લોકો 8 એકમોનો અભ્યાસ કરી લીધેલો છે. તો લેસન નંબર 8 એટલે કે પાઠ નંબર 8 જેનું નામ હતું પત્ર લખવાની મજા, કાવ્ય નંબર 9 હું તો પૂછું, પાઠ નંબર 10 મૂરખના સરદારો અને પાઠ નંબર 11 ઊંટ અને ફકીર. હવે આ 4 એકમોનો અભ્યાસ કર્યા બાદ પુનરાવર્તન 3 એટલે કે રિવિઝન નંબર 3 આવે છે, જેના ક્વેશ્ચન આન્સર ટૂંકમાં રિવિઝન 3 આપણે સોલ્ટ આઉટ કરવાનું છે. લેટ્સ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, તમારા ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 59 ઉપર પુનરાવર્તન 3 આપેલું છે, જેમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો, જેમાં 4 પ્રશ્નો આપેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. હવે તમને એક પેરેગ્રાફ આપેલો છે અને એ પેરેગ્રાફની નીચે 1 થી 4 પ્રશ્નો આપેલા છે, જેના જવાબ ફકરામાંથી ફકરો વાંચીને લખવાના રહેશે. ત્યારબાદ પેજ નંબર 60 ઉપર પ્રશ્ન 3 આપેલો છે. ઉદાહરણ મુજબ જુદા જુદા 2 શબ્દો પરથી એક વાક્ય બનાવો. ઉદાહરણ આપેલું છે રાજા અને ફકીર, અને એના ઉપરનો સેન્ટેન્સ બનાવ્યું છે રાજાનો હુકમ સાંભળી ફકીર ચાલતો થયો. બરોબર છે. એવી જ રીતે 3 શબ્દો આપેલા છે, 3 નંબર આપેલા છે, અને એ 3 નંબરમાં 3 ક્રમમાં 2 શબ્દો આપેલા છે. પહેલામાં આપેલું છે આંબો કૂપળ, બીજામાં આપેલું છે રાણી વીંટી, અને ત્રીજું આપેલું છે શિક્ષક રિસેસ. તો આ બંને શબ્દોને ભેગા કરી અને એક વાક્ય બનાવવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન 4 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ઉદાહરણમાં આપેલું છે લાલચ, અને તેના 2 સમાનાર્થી શબ્દો આપેલા છે લોભ અને લાલસા, અને એવી રીતે 5 સમાનાર્થી શબ્દો આપેલો છે, જેના 2 અર્થ લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. ઉદાહરણ આપેલું છે સત્ય, તો એનો ઓપોઝિટ વર્ડ એટલે કે વિરોધાર્થી શબ્દ થાય છે અસત્ય. એવી રીતે 6 શબ્દો આપેલા છે, જેના આપણે વિરોધાર્થી શબ્દ લખવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 નીચેનો પત્ર વાંચો. હવે નીચે એક તમને પત્ર આપેલો છે, જે આપણે વાંચવાનો છે. કવિતા પટેલ, તારીખ 19/9/2013. પૂજ્ય મોટાભાઈ, સાદર નમસ્કાર. આપ સૌ મજામાં હશો. વહાલા દાદીમાની તબિયત હવે સારી હશે. આપને આનંદના સમાચાર આપું છું. મેં નિબંધ સ્પર્ધા કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં હું જિલ્લામાં પ્રથમ આવી છું. મને ઘણા પુસ્તકો અને પ્રમાણપત્ર મળ્યા છે. મારી ખુશીનો કોઈ પાર નથી. આપે મને બચપણથી જે પુસ્તકાલયનો ઉપયોગ કરતા શીખવ્યું હતું ને, આપની શુભેચ્છા અને આશીર્વાદથી જ મને આ ગૌરવ મળ્યું છે. મને આપની ખૂબ યાદ આવે છે. પેજ નંબર 61 ઉપર છેલ્લા 2 મહિનાથી અમે નવા ઘરે રહેવા આવી ગયા છીએ, તો હવે આ સરનામે પત્ર લખજો. 23 વિશ્વાસ કોલોની, કોલેજ પાસે, હિંમતનગર. હું આવતા રવિવારે ઘરે આવીશ, ત્યારે ઘણી બધી વાતો કરીશું. ચિરંજીવી જીગરને મીઠી યાદ. લિખિતન. ઉપર આપેલો પત્ર ક્યાંથી લખાયો છે તે વિશે વિચારીને પત્રનું સરનામું, તારીખ અને લિખિતનની અધૂરી વિગતો પૂર્ણ કરો. હવે અમુક જગ્યાએ તમને ખાલી જગ્યા આપેલી છે, તે ખાલી જગ્યા પૂરવાની રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 નીચે કેટલાક રૂઢિપ્રયોગો અને તેના અર્થ આપ્યા છે. જે અર્થ બંધ બેસતો હોય તે શોધી રૂઢિપ્રયોગ
સામેના કૌંસમાં તેનો નંબર લખો. એક બાજુ રૂઢિપ્રયોગ આપેલા છે 1 થી 5 નંબરમાં અને બીજી બાજુ 1 થી 5 નંબરમાં તેનો અર્થ આપ્યો છે. તમારે સાચો ક્રમ એટલે કે અર્થનો સાચો ક્રમ ગોતી અને રૂઢિપ્રયોગ આપેલા છે તેની સામેના બ્લુ બોક્સમાં લખવાનો રહેશે. બાળમિત્રો, શરીરના અંગો જેવા કે માથું, પેટ, નાક વગેરેને લગતા પણ રૂઢિપ્રયોગો પ્રયોજાય છે. શિક્ષકની મદદથી તેની યાદી બનાવો અને અર્થ જાણો. ત્યારબાદ પેજ નંબર 62 ઉપર પ્રશ્ન નંબર 8 કૌંસમાંથી યોગ્ય પ્રતિ મૂકીને ખાલી જગ્યા પૂરો. કૌંસની અંદર તમને શબ્દો આપેલા છે, અમુક અક્ષરો આપેલા છે. પહેલો શબ્દ છે માથી અને પછીના અક્ષર છે નો, ના, ને અને ની. બરાબર. હવે 1 થી 5 ખાલી જગ્યા આપેલી છે, તેમાં યોગ્ય પ્રત્યય મૂકવાનો રહેશે અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. પછી ત્યારબાદ એક નાનકડા બોક્સમાં એક ટૂચકો આપેલો છે જે વાંચવાનો છે. તો લખેલું છે પપ્પા કહે છે પિન્ટુને, પિન્ટુ તો અહીં વાડામાં ખાડો કેમ ખોદે છે? પિન્ટુ જવાબ આપે છે, પપ્પા જુઓ આ ગુલાબનો છોડ રોપું છું. પપ્પા, તારી મુઠ્ઠીમાં બીજું શું છે? બતાવ તો. પિન્ટુ કહે છે મુઠ્ઠી ખોલીને, પપ્પા આ જાંબુનો ઠળિયો છે પણ ગુલાબના છોડ સાથે રોપવાનો છું. પપ્પા હસીને બોલે છે, આલિયા એવું તે કંઈ થતું હશે? પિન્ટુ કહે છે, હા પપ્પા, અહીં આ બંને મોટા થશે ને પછી જોજો ને ગુલાબજાંબુ ખાવાની કેવી મજા પડશે. એક નાનકડો હાસ્યનો ટૂચકો મૂકેલો છે. તો અહીં પુનરાવર્તન 3 એટલે કે રિવિઝન 3 પૂરું થાય છે. પુનરાવર્તનમાં પ્રશ્ન નંબર 1ના જવાબો તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાના રહેશે અને ત્યારબાદ પ્રશ્ન નંબર 3 પણ ગુજરાતીની નોટબુકમાં લખવાનો રહેશે. બાકીના બધા જ પ્રશ્નોના જવાબ તમે તમારી પાઠ્યપુસ્તકની અંદર લખી શકશો. પુનરાવર્તનના જવાબો, સવાલના જવાબો તમને અહીં આ વિડીયોમાંથી મળી જશે. બરાબર છે. પ્રશ્ન પહેલો, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? જવાબ છે ફકીરે પોતાની અવલોકન કરીને જોવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું. ત્યારબાદ બીજો સવાલ, કવિ આંખ વિશે શું વિચારે છે? કવિ આંખ વિશે વિચારે છે કે પોપચામાં મઢેલી અને દસે દિશામાં દેખતી મારી આંખ કોણે કરી હશે? પ્રશ્ન નંબર 3, બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું? જવાબ છે બાદશાહે બિરબલને 1 અઠવાડિયાની અંદર 6 મૂરખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું. પ્રશ્ન નંબર 4, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે? જવાબ છે દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે. ત્યારબાદ ફકરો છે જે આ પ્રમાણેનો છે. એક દિવસ સંજય અને વેદાંત શાળાએ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની સાથે જ અભ્યાસ કરતી કાજલનો સ્કૂટર સાથે ટકરાવાથી અકસ્માત થયો. તેને ઘણી જ ઈજા થઈ હતી. આ જોઈને વેદાંતે કહ્યું, સંજય, આ કાજલને તો ઘણી ઈજા થઈ છે. આપણે તેને મદદ કરવી જોઈએ. પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણને વઢશે. સંજયે કહ્યું, અરે, સારું કાર્ય કરવામાં તો સાહેબ ના બોલે. આપણે કાજલના ઘેર સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ. વેદાંત બોલ્યો, તારે જવું હોય તો જા, હું તો શાળાએ જ જઈશ. સંજય ના માન્યો. ત્યારબાદ વેદાંત કાજલને દવાખાને સારવાર માટે લઈ ગયો અને કાજલના ઘરે ફોન કરી તેના માતા પિતાને સમાચાર આપ્યા. આ વાતની જ્યારે સાહેબને ખબર પડી ત્યારે સાહેબે વેદાંતને બીજાની મદદ કરવા બદલ શાબાશી આપી. આ એક ફકરો હતો અને ફકરો ઉપરથી 4 સવાલના જવાબ આપવાના હતા. પહેલો સવાલ છે, કાજલ કોની સાથે અભ્યાસ કરતી હતી? તો જવાબ છે
કાજલ સંજય અને વેદાંત સાથે અભ્યાસ કરતી હતી. પ્રશ્ન નંબર 2. સંજયને શાનો ડર હતો? જવાબ છે સંજયને ડર હતો કે જો તેઓ કાજલને મદદ કરવા રોકાશે તો શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ તેઓને વઢશે. પ્રશ્ન નંબર 3. વેદાંતે કાજલની સારવાર માટે શું કર્યું? જવાબ છે વેદાંત કાજલને દવાખાને સારવાર માટે લઈ ગયો અને તેના ઘરે ફોન કરીને તેના માતા પિતાને કાજલના અકસ્માતના સમાચાર આપ્યા. પ્રશ્ન 4. સાહેબે વેદાંતને શા માટે શાબાશી આપી? જવાબ છે સાહેબે કાજલને મદદ કરવા બદલ વેદાંતને શાબાશી આપી. ત્યારબાદ પ્રશ્ન 3. ઉદાહરણ મુજબ 2 શબ્દો પરથી એક વાક્ય બનાવો. પહેલો શબ્દ આપેલો છે આંબો અને કૂપળ. વાક્ય છે આંબા ઉપર કૂપળો કોણે કરી હશે? બીજો નંબર રાણી અને વીંટી. વાક્ય છે રાણીની આંગળીએ હીરાની વીંટી છે. ત્રીજો શિક્ષક રિશેષ. વાક્ય છે શિક્ષક રિશેષમાં ચા પીએ છે. પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દોના સામાનાર્થી શબ્દો આપો. પેલું છે મજા. તેનો સામાનાર્થી અર્થ થાય છે શબ્દ થાય છે આનંદ અને લહેર. બીજું હાથ. તેના સામાનાર્થી અર્થ થાય છે હસ્ત અને કર. નંબર 3. પ્રેમાળ. તેનો સામાનાર્થી અર્થ થાય છે પ્રેમવાળું ચાહક. ક્રમ 4. મહેનત. તેનો સામાનાર્થી અર્થ થાય છે ઉદ્યમ અને પરિશ્રમ. ક્રમ 5. યાદ. તેનો સામાનાર્થી અર્થ થાય છે સ્મરણ. ત્યારબાદ પ્રશ્ન 5. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. પેલું શબ્દ આપેલો છે હદ, તો એનો જવાબ આવશે બેહદ. બીજું જવાબદાર, જેનો જવાબ આવશે બેજવાબદાર. ક્રમ 3. માંગ્યું, તો એનો જવાબ આવશે વણમાંગ્યો. ક્રમ 4. સપૂત, એનો જવાબ આવશે કપૂત. ક્રમ 5. સમજ, જેનો જવાબ આવશે ગેરસમજ અથવા તો ના સમજ. ક્રમ 6. શુદ્ધ, જેનો જવાબ આવશે અશુદ્ધ. વિદ્યાર્થી મિત્રો, તમને અહીં જે સમાનાર્થી અને વિરોધાર્થીમાં જે જવાબ આપ્યા છે, જ્યારે એક્ઝામમાં અથવા તો કોઈ પણ ટેસ્ટમાં પૂછાય ત્યારે આ જ જવાબ તમારે લખવાના રહેશે. અને ખાસ કરીને જોડણીની ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. નીચેનો પત્ર વાંચો. આપણે વાંચીએ. કવિતા પટેલ, તારીખ 19/9/2013. હવે પત્ર એકવાર મેં વાંચી લીધો છે, જો તમને યાદ હોય તો. હવે પત્રની અંદર અમુક ખાલી જગ્યા હતી. એ ખાલી જગ્યામાં જવાબ શું આવશે તે જોઈએ. હવે ઉપરનો આપેલો પત્રો, એટલે કે મેં જે પત્ર વાંચ્યો થોડીક વાર પહેલાં, તે ક્યાંથી લખાયો હશે તે વિશે વિચારી પત્રનું સરનામું, તારીખ અને લિખિતન કવિતાની અધૂરી વિગતો પૂર્ણ કરવાની છે. તો પત્રનું સરનામું આ રીતે છે: કવિતા પટેલ, 23, વિશ્વાસ કોલોની, કોલેજ પાસે, હિંમતનગર, તારીખ 19/9/2013. આ જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન 7. નીચે કેટલાક રૂઢિપ્રયોગો આપેલા છે, તેનો સાચો ક્રમ અર્થ આપણે સામેના બોક્સમાં લખવાનું છે. તો પહેલું છે દેહ પડવું, જેનો જવાબ છે મૃત્યુ થવું. બીજું ભાન કરાવવું, જેનો જવાબ છે સાચી સમજ આપવી. ત્રીજું છે આનાકાની કરવી, જેનો જવાબ છે હા ના કરવી. ચોથું બોલ ઉપાડી લેવો, જેનો જવાબ છે પડકાર ઝીલી લેવો. પાંચમું છે મૂરખના સરદાર હોવું, જેનો જવાબ છે ભારે મૂરખ હોવું.
ત્યારબાદ શિક્ષકની મદદથી જે રૂઢિપ્રયોગો લખવાના હતા તે આ મુજબ છે. પહેલું છે માથું ખાવું, જેનો જવાબ છે અર્થ છે પ્રશ્નો પૂછી પરેશાન કરવું. પેટમાં રાખવું, ગુપ્ત રાખવું. ત્રીજું, પેટમાં તેલ રેડાવવું, જેનો અર્થ છે ચિંતા થવી. ચોથું, નાક વિનાનું, જેનો અર્થ છે આબરૂ વગરનો. પાંચમું, નાકે દમ આવવો, જેનો જવાબ છે ખૂબ હેરાન થવો. ક્રમ 6, હાથ ઝાલવો, જેનો અર્થ છે મદદ કરવી. સાતમું, દાંત ખાટા કરવા, જેનો અર્થ છે હરાવવું. ત્યારબાદ માંથી, નો, ના, ને અને ની જેવા પ્રત્યય મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલી ખાલી જગ્યા છે મારે મૂર્ખાઓને જોવા છે. બીજું, ઘોડે સવારે હાથથી ઘોડાની લગામ ઝાલી હતી. ત્રીજું, ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. ચોથું, તેમણે જમીન ઉપર ઊંટના પગલાં જોયા. પાંચમું, સિંહ જંગલનો રાજા ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું રિવિઝન 3 એટલે કે પુનરાવર્તન 3 પૂર્ણ થાય છે. તમારે ટેક્સ્ટબુકમાં જેટલા આન્સર લખાય એટલા લખવાના રહેશે અને જે આન્સર મોટા હોય, જેમ કે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 3, એ વાક્ય અને જવાબો પાઠ્યપુસ્તકમાં નથી સમાય એમ, તો તમારે પ્રશ્ન નંબર 1 અને 3ના જવાબો સવાલ સાથે ગુજરાતીની નોટબુકમાં પુનરાવર્તન 3 એમ હેડિંગ આપી અને લખવાના રહેશે. ખૂબ જ સારા અક્ષરે તમારે લખવાનું રહેશે. કોઈ પણ ભૂલ વગર સારા અક્ષરે છેકછાક વગર લખજો, જેથી તમે જ્યારે વાંચો બીજી કે ત્રીજી વખત, બરોબર છે, ત્યારે તમને તમારા અક્ષરો ઉકલે અને વાંચવું પણ ગમે એવા અક્ષરેથી લખાણ લખવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. બાય બાય.